જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે બપોરે આપણે હવે માણેકવાડા જાઉં. આજે દાળ ઢોકળીને એવું બધું આપવાનું જમવાનું, અને એક સરસ મજાનું મંદિર છે માણેકવાડા ચામુંડા માતાજીનું. તો અમારા બ્લોગની અંદર તમને આજે એક મંદિર બતાવીશ. મેં તમને થોડાક સમય પહેલાં પણ કીધું હતું કે આ મંદિર તમને હું એક દી બતાવીશ. તો આજે તમને હું એક મંદિર બતાવીશ. માતાજીના દર્શન કરાવીશું, માતાજીના દર્શન કરીશું, અને મંદિરની જે કાંઈ ત્યાં પૂજારી છે જે વાતચીત છે, આ કેટલું જૂનું મંદિર છે, શું છે, એ બધું ત્યાં જઈને તમને જણાવીશ. જો મિત્રો, મેં વાત કરી હતી અહીંયા માણેકવાડાથી આગળ થોડાક જ આગળ જતા એકમુખી ચામુંડામાનું મંદિર છે. આજે આપણે ત્યાં આવ્યા છીએ. તો એ આખું મંદિરનું લોકેશન, માતાજીના દર્શન, અને અહીંયા જે માતાજી સેવા કરે છે એના પણ આપણે વાતચીત થોડીક કરીશું. તો થોડુંક તમને આ રસ્તો બતાવી દઉં કે કઈ રીતનું છે લોકેશન. અત્યારે આપણે ઊભા છીએ આ જે માતાજી બેઠા છે અહીંયા ડુંગર ઉપર જ આપણે ઊભા છીએ, અને આ બધો નીચેનો નજારો છે. આ માણેકવાડા ત્યાં બગસરા રોડ ગયો એ બરાબર, અને આ બાજુ ભેસાણ રોડ ગયો, ઓલી બાજુ વિસાવદર રોડ ગયો, આ બધું એ છે. જો આ દીવડા પ્રગટે કોડિયા મૂક્યા છે. આ 108 કોડિયા છે. નવરાત્રિની અંદર 9 દિવસ અહીંયા 108ની દીવડાની આરતી થાય છે. આ રીતે બધું છે અહીં માતાજીના મંદિરે. થોડા જ આગળ આવતા અહીંયા આપણે કાલભૈરવ દાદાની સ્થાપના છે. એમ કહેવાય છે કે માતાજીના મંદિરે દર્શન કરો એટલે કાલભૈરવ દાદાના દર્શન આપણે કરવા જોઈએ. બસ અહીંયા રહેશે માતાજી. ત્યારે તો આરામમાં છે એટલે એને આપણે જગાડવા નથી, ભલે હોતા. માતાજી, અમારું ગામ બગસરા છે. હા, અને મારી ચેનલનું નામ છે નીતિન રાઠોડ બગસરા, અને હું અહીંયા માણેકવાડા નિશાળે રસોઈ કરવા આવું છું. અને મને એમ થયું કે હું બધા મંદિરો આમાં મારા વિડીયોની અંદર બતાવું છું. તો આજે મને એમ થયું કે અહીંયા તો હું આવેલો છું આ માતાજીના દર્શન કરવા ગયા વર્ષે, પણ આજે એમ થયું કે આ માતાજીના મંદિરના દર્શન કરી અને થોડીક મંદિર વિશે માહિતીને જાણકારી લઉં. તો માતાજી, આ મંદિર આપણે કેટલા વર્ષો જૂનું હોય છે? જૂનું બહુ પાર્કિંગમાં આવી ગયું પહેલા. હા, બહુ જૂનું છે. એટલે જૂનું એટલે કે આ માતાજી છે ને એ હાવ નાના એવા જ હતા. બરાબર. અને અત્યારે માતાજી ફરતા જાય છે ને ઓટાની બહાર નીકળી ગયા છે, અને જાગૃત દેવી છે. આપણે અમે 12થી 2 દીવા માને તોય માં કામ કરે. અને હું એકલી 9-10 વર્ષથી રહું છું. 10 વર્ષથી તમે એકલા માતાજીની કરું છું. મારા છોકરાની છે પણ એ ગામમાં રહે, અહીંયા નથી રહેતા. હું માતાજીની સેવા. અને અહીંયા તમે આ ડુંગર ઉપર રહ્યો છો, સિંહે દર્શન કરે આપેલા ક્યારે? સિંહે ને હા, સિંહને એવું તો આવતું જ હોય, પણ નાનું હાથ જેટલું છે ને એટલે ઉપર આપણે જોયા નથી, કાયમ પગલા જોયા. બરાબર. પણ આમ માય આપણને ખુદ આમ દેખાડો નથી આમ દીધો ક્યારે. એમાં શું છે, કારણ કે સિંહનું વાહન તો માતાજીનું છે. આવે રોજ પગલા. અત્યારે તમે જો રેતીમાં અત્યારે હાલમાં પગલા એટલે જ વાત કરું છું. માતાજી રાતના નીકળે સવારે, પણ એ આપણને ત્યારે જોડું આવી જાય. નકર હું રાતની જાગતી જોઉં 2 થી 3 વાગ્યા સુધી. પણ હું કે ત્યારે છે ને માં આપણને નિદ્રામાં નાખી દે છે. માં નીકળે ને ત્યારે આપણે એના દર્શન નથી કરતા. અને હું એમ કહું, અહીંયા ઘણા માણસો આવે છે બગસરાથી જોવરાવ. આપણે દાણા નથી કરતા, આપણે કોઈ વસ્તુ દેતા નથી. આ ભભૂતિ રહી ને, આ ભભૂતિ છે આપણે અગરબત્તીની, જે આપણે દીવા ધૂપ થઈ હોય એ ભભૂતિ. રવિવારે એના 1000 જપ કરવાનો. કેટલા? બરાબર. આ એટલે માનું જ નામ લેવાનું, એનો શ્લોક બોલવાનો. હા, ઓમ હિમ કિમ ચામુંડા વિશે એ શ્લોક બોલવાનો. અને 1000 જપ થાય ને પછી ભભૂતિ આપણામાં નાખવાની. કોઈને છોકરા ન થતા હોય, કોઈને હગાઈ ન થતી હોય, કોઈને ઘરમાં કજિયા કંકાસ હોય, કોઈના ધંધા હરખા ન હાલતા હોય, તો આપણે ભભૂતિને એમ કે ચાંદલો કરજો. છોકરા ન થતા હોય તો આપણે એમ કે ગાળ્યું બેયમાના તપી તપી આજે ખાય અને પાણી પી લેતો. અહીંયાથી જો માતાજી હું આવ્યા પછી જઈને તો વિઠકબાઈઓને દીકરા દીધા. અત્યારે હાલમાં એટલે અહીંયા ચામુંડા માના પરચા કોઈ દાણા નથી જોતા. નહીં.
કે આપણે કોઈ વેમમાં નથી નાખતા તમે આ નડે કે નડે નહીં. પછી તમે બાર પૂનમ માતાજીની કરો આવો થઈ જાય. આપણે એનાથી મોટા નથી હું તો એની પૂજારી હા હું એની મહંત કહેવાય. અત્યારે મારા દીકરા રોહિત બાપુ છે ને હા આરતી કરે છે અહીંયા. હા. અને આપણે 9 દી નોરતામાં આપણે દીપમાલા લઈને હા એની આરતી થાય. મારા ફોનમાં આવી જો તમે જોયું 9 દી દીપમાલાની આરતી થાય બરાબર મારે. હા કોઈ આવે ન આવે 2 હવન કરું વર્ષમાં. પછી નાના છોકરા રહ્યા ને મજૂરના એને જમાડી દઉં. બાકી આપણે બહુ દેવળ નથી અહીંયા. ઓછી આવક ઓછી થાય, આવક નથી કઈ. આપણે માની સેવા કરવા, આપણે રૂપિયા ભેગા કરવા નથી. માની સેવા આપણું વજન થઈ ગયું અહીંયા. તો મિત્રો જો આપણને માતાજીએ જે બધી આપણને સલાહ સૂચન કરી અને બગસરાથી બહુ આઘું નથી, ખરેખર આ મંદિર 12 કિલોમીટર છે અને આ મંદિરના દર્શન કર્યા જેવા છે. કે માતાજી જો તમે જોઈ શકો છો, જાગૃત ચામુંડામાં બેઠા છે આપણે. અને માતાજી ફરે છે. હા. અત્યારે આ 10-8 વર્ષ થયા ઓટાની બહાર આવી ગયા. હા ઓટાની બહાર આવી ગયા. ઓટાની અંદર હતા, બહાર પિંજરું પડ્યું ને એમાં માતાજી આવડા જ હતા. આખા ગામને એટલે ખબર છે. અત્યારે માતાજી ઉગમણા ખાતા જાય છે. ઓલો અત્યારે બાર માતાજીનો આટલો બાર છે. અત્યારે અમે મંદિરની અંદર બેઠા છીએ, પણ અમને એવો આભાસ થાય છે કે ખરેખર માતા અહીંયા બેઠા છે અને હાજરો હાજર છે એમ. તો બધા મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયો જુઓ તો એકવાર ખરેખર આ ચામુંડા માતાના દર્શને આવો એટલે તમે મને જે અનુભવ થયો એ અનુભવ તમને પણ થાય કે ખરેખર માતા ચામુંડા અહીંયા બેઠા છે ડુંગર.